ઓફલાઈન ભણીએ છીએ એવી જ સરસ રીતે આપણે ઓનલાઈન પણ ભણી રહ્યા છીએ અને હવે તો તમને એની અંદર મજા પણ આવી રહી હશે, બરોબર છે. તો હાલમાં આપણે છે ઈ આપણા ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર ભણી રહ્યા છીએ એકમ 9 કે જેનું નામ છે કદર, બરોબર છે. અને આ કદર એકમના લેખક છે દોલત ભટ્ટ, કે જેમણે ખૂબ સરસ મજાના એકમની રચના કરી છે, બરાબર છે. અગાઉ આપણે ઘણી બધી વખત આ એકમનું વાંચન કાર્ય કરી લીધું અને એને શીખી પણ લીધો છે. ઓકે, ચાલો ફરી એક વખત આપણે વાંચન કાર્ય એટલે કે સમજતા જઈશું અને આગળ વધતા જઈશું, બરોબર છે. આપણે લેખક પરિચય જોઈ ગયા છીએ એટલા માટે છે એ આગળ વધીએ, બરોબર છે. કે લેખક છે દોલત ભટ્ટ, કે જેઓનો જન્મ છે એ 17/4/1934 ચરખામાં થયેલો છે. આ ચરખા ગામ છે એ બાબરા તાલુકામાં આવેલો છે અને બાબરા તાલુકો છે એ અમરેલી જિલ્લામાં આવેલો છે. તેઓ પોતે છે નવલકથાકાર અને લોક સાહિત્યકાર તરીકે જાણીતા છે, એટલે કે પ્રખ્યાત છે. તેમણે છે એ બાળ વાર્તાઓ લખેલી છે. આ ઉપરાંત તેમણે ઇતિહાસ વિષયક કથાઓ પણ ખૂબ સરસ મજાની લખેલી છે અને એમાંથી જ એક છે એકમ એ છે કદર. આ કદર પાઠની અંદર લેખક એ છે એ કથાનાયક એટલે કે કથાનું મુખ્ય પાત્ર છે એ હોય છે વાલો કેસરીયો. આ વાલો કેસરીયો જે હોય છે એને મદદ કરવાની ભાવના અને ઉદારતા છે. આ ઉપરાંત રાઘોબા નામની જે મરાઠા યુવાન હોય છે, મરાઠી વ્યક્તિ હોય છે, એની કદર કરવાની ભાવના છે એ લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે. લોકકથાત્મક શૈલી એટલે કે ગ્રામ્ય ભાષા, તળપદી ભાષા કહેવાય, કે જેની ગુજરાતી ભાષા શુદ્ધ ન હોય, થોડીક અલગ પડતી હોય, બરોબર છે. તો એને કહેવાય ગ્રામ્ય ભાષા અથવા તો તળપદી ભાષા, બરોબર છે. કે જાણે આપણી સામે જ આ ઘટના બની રહી હોય અને આપણે ખુદ નિહાળી રહ્યા હોય, અનુભવી રહ્યા હોય એવી સરસ રીતે છે આપણને અહીંયા રજૂઆત કરેલી છે. વાત કરીએ એકમની, કે કદર એકમમાં તો કે કર્ણુકી નામની નદી હોય છે, તેનો પ્રવાહ પાતળો હોય છે. આ કર્ણુકી નદીના પાણી ટોપરા જેવું મીઠું હોય છે, એટલે પશુઓ છે, પ્રાણીઓ છે, એ પોતે આખો દિવસ છે ઈ ત્યાં એના કિનારે છે ઈ ચરતા અને પછી છે ઈ પોતે આ નદીનું પાણી પીને પાછા આવતા. કેમ? તો કે પાણી મીઠું હોવાથી લીલોતરી પણ રહેતી અને પશુઓ પણ આવતા. આ કર્ણુકી નદીના કિનારે છે એ ગરણી ગામ આવેલું હોય છે. આ ગરણી ગામ હોય છે એના લોકો છે ને એ ખૂબ જ માયાળુ, દયાળુ, પ્રેમાળુ લોકો હોય છે, કે જે હંમેશા બીજાની મદદ કરવા માટે તત્પર રહેતા હોય એવા લોકો હોય છે. અને એમાં છે ઈ સૌ કરતા સવાયું એટલે ચડિયાતું વ્યક્તિ હોય તો વાલો કેસરી હતો, જે પોતે જાતનો ચારણ હોય છે અને પોતાનો ધંધો ઘોડા લેવા વેચતો હોય છે. એક દિવસ ઈ વડોદરા જાય છે ઘોડા વેચવા માટે અને પોતાની પાસે છે ઈ 1000 રૂપિયા લઈને જાય છે કેડે વાંસણીમાં. વાંસણી એટલે કે પૈસાની નાની થેલી, પોટલી, એમાં લઈને જાય છે. ખૂબ સરસ ઘોડા હોવા છતાં વેચાતા નથી, ખપતા નથી. કેમ? તો કે એનો ભાવ એવો જ સરસ હોય છે એટલા માટે. પોતે છે એ વિચારે છે કે હવે તો મારે પાછું વળી જવું છે. જ્યારે આવ્યો હોય છે ત્યારે 500 રૂપિયા વપરાઈ ગયા હોય છે પોતાના અને ઘોડાના ખાવા માટેના, એટલે કે એના જોગાણ માટેના. જ્યારે એ પાછો જતો હોય છે, વડોદરાની બહાર નીકળે છે, ત્યારે જુએ છે કે એક કોઈ ખોરડાની બહાર ખોરડાની વસ્તુઓ એટલે કે ઘરની વસ્તુઓ નાની મોટી ગોદડા, ઠામ, પછી ઘરની નાની મોટી જુદી જુદી વસ્તુ હોય એ બધાનો ઢગલો જુએ છે. બે એક ડગલા આગળ ચાલે છે તો નાના નાના બાળકોના કાળજા કંપાવે એવા બોકાસા સંભળાય છે, એટલે કે રાડો, બૂમો, ખૂબ રડતા હોય બાળકો એવું કંઈક સમજાય છે. એટલા માટે છે ઈ ઘોડાની લગામ તાણીને ઊભો રહી જાય છે.
ઉભો રહી જાય છે અને વિચારે છે કે આવું શું, અને એ ઉતરીને જુએ છે તો એને ખ્યાલ પડી જાય છે કે અહીંયા તો લેણદારની ટાંપ ઉતરી છે, મતલબ કે જપ્તી માટેના લોકો આવ્યા છે. એટલે પૂછે છે કે કેટલા રૂપિયાનું લેણું છે. પેલો વ્યક્તિ એને ગુસ્સામાં ના પાડી દે છે અને કહે છે કે અહીંયાથી હાલતો થા, તારો મારક તારી રાહ જુએ છે. પરંતુ વાલો કેસરીઓ કહે છે કે બોલો તો ખરી, આ નાનકડા બાળકોના આંસુડા મારાથી નથી જોઈ શકાતા. ત્યારે કહે છે કે 500 રૂપિયાનું બિલ છે જ, બોલ તું ભરીશ? અને વાલો કેસરીઓ કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના માનવતાના ધર્મે 500 રૂપિયા એના ચૂકવી દે છે અને ત્યાંથી જવાની તૈયારી કરે છે. તેની મદદ કરે છે એ હોય છે રાઘોબા. એ એને પરાણે ઉભા રાખી અને નામ ઠામ પૂછે છે. ત્યારે વાલો કેસરીઓ એમ કહે છે કે મારું નામ છે ઈ વાલો કેસરીયો અને ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું. એમ કહીને તે જતો રહે છે. આ વાતને 1.5 દાયકો જતો રહે છે. 1 દાયકો એટલે 10 વર્ષ, બીજા 5 વર્ષ એટલે 15 વર્ષ વીતી જાય છે. અને આ ગરણી ગામ નાનકડું એવું હોય છે, ખૂબ સુંદર ગામ હોય છે. એમાં સવાર પડી હોય છે, સરસ મજાના લોકો છે ઈ પૂજાઓ કરતા હોય છે. તેના કિનારે, કર્ણુકીના કિનારે ગરણેશ્વર મંદિર આવેલું છે કે જ્યાં બ્રાહ્મણો છે એ પૂજા કરતા હોય છે, એટલે મંત્રોચ્ચાર ગુંજતા હોય છે. આવી સવારની વેળા, પ્રભાતની વેળાએ ગરણી ગામમાં રાજના 10 સિપાહીઓ આવે છે, સરસ મજાના ઘોડે ઉપર સવાર થયેલા. જોતા જ ખબર પડી જાય કે આ તો રાજના સિપાહીઓ છે. એનો પોશાક એવો હોય છે, ખભા પર જામનગરી ઝંઝાળિયું હોય છે, માથા પર પેલા સાફાના ખાખી ચોગા છે ફગફગી રહ્યા હોય છે. એમ છે ઈ જોવા મળે છે. ત્યારે છે ઈ લોકો તો હેબતાઈ જાય છે કે ગામમાં એવું તે શું થયું કે આજે રાજના સિપાહીઓ આવ્યા, આટલા વર્ષમાં ક્યારેય નહોતા આવ્યા. એમાંથી એક સિપાઈ છે ઈ પૂછે છે કે વાલા કેસરીઓ ક્યાં રહે છે? ત્યારે એક વ્યક્તિ કહે છે કે આથમણા બારનું ખોરડું કણાય છે ને, મતલબ આથમણા બારનું જે ખોરડું બતાય છે એ વાલા કેસરિયાનું, એ તેવું કે છે. વાલા કેસરિયાના ઘરની ડેલીએ જઈ અને સૈનિકો ઉભા રહે છે અને બૂમ પાડે છે કે વાલા ઘર મેં હે? વાલો કેસરીયો પોતે છે ઈ પૂજા કરતો હોય છે, એટલે પોતે છે ઈ કઈ જવાબ નથી આપતો. બીજી વાર સાથ પડે છે ત્યારે એના ઘરના વાડામાં વાસીદું કરતી એની સ્ત્રી આવીને કહે છે કે હા છે તો ઘરમાં. ત્યારે એમ કે છે કે ઘરમાં છે તો બોલે તો કેમ નથી? ત્યાં બરાબર છે વાલો કેસરીયો છે એ ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરી અને ઉભો થાય છે અને કહે છે કે આવો બાપા આવો, આવકાર આપે છે જુઓ. અને પૂછે છે, ત્યારે કે છે કે તમને અત્યારે ને અત્યારે સુબાએ બોલાવ્યા છે. વાલો કેસરીયો એમ કે છે કે તમારે કઈક ભૂલ થતી લાગે છે બાપ, હું તો એક સામાન્ય માણસ છું, ઘોડાનો સોદાગર છું. મેં કઈ રાજાનો ગુનો નથી કર્યો કે રાજાએ મને બોલાવવા પડે. પરંતુ સિપાઈ કહે છે કે અમને તો ફરમાન આદેશ આપે છે કે વાલા કેસરિયાને અત્યારે ને અત્યારે કચેરીમાં લઈ આવો. એટલે વાલો કેસરીયો છે ઈ જવા તૈયાર થાય છે. ઘરના બધા ચિંતા કરે છે. હા બેટા બોલો. મિસ રોલ નંબર 2 મિસ છે જોઈન કરી. ઓકે બેટા, નક્ષા ગુડ મોર્નિંગ. તો ઈ કે છે કે તમે ચિંતા નહીં કરતા, હું ઝડપથી પાછો આવીશ. બપોર થાય છે અને કચેરીમાં પહોંચી જાય છે. પેલો સુબો છે તો કાગડોળે રાહ જોતો હોય છે કે ક્યારે વાલો કેસરી આવે ને ક્યારે એને મળે. આવતા જ પોતે હજી તો પગથિયા ચડતો હોય છે ત્યાં એને ભેટી પડે છે અને આવકાર આપે છે, માન સન્માન સાથે પોતાની ગાદીમાં બેસાડે છે અને કે છે કે તે મને ઓળખ્યો? વાલો કેસરી તો અચંબામાં પડી જાય છે કે આ માણસને હું ઓળખતો નથી ને એ મને આટલું બધું માન સન્માન કેમ આપે છે? કઈક મારી મજાક તો નથી કરતો ને? પણ તે કઈ બોલતો નથી. એટલે પેલો સુબો છે ઈ આખી કચેરીમાં બધા જ લોકોની વચ્ચે એના વખાણ કરવાની શરૂઆત કરે છે કે વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. જો એ દિવસે તે તારી કેડેથી વાંસળી છોડી અને જો 500 રૂપિયા ચૂકવ્યા ન હોત ને તો આજે હું અમરેલીનો સુબો ન હોત. હું રાઘોબા આજે અમરેલીનો સુબો છું. બોલ તારી શી કદર કરું? એવું પૂછે છે. ત્યારે છે વાલા કેસરિયાને યાદ આવે છે કે ઠીક, આ તો પેલી વ્યક્તિ કે જે આટલા વર્ષો પહેલા મેં એની મદદ કરી હતી અને આજે એ મારી કદર કરે છે. હવે એને યાદ આવે છે.
પરંતુ વાલો કેસરીયો તો પોતે છે એ ખાનદાની માણસ હતો. ક્યારેય એને લેવાની લાલચે કોઈની મદદ નહોતી કરેલી, એટલે છે એ કંઈ બોલતો નથી, કંઈ માગતો નથી. ત્યારે સુબો કહે છે કે માગ, આજે તો મારે ઘણું બધું છે, તો માગી શું હું આપી શકું એમ છે. પણ વાલો કેસરીયો કાંઈ માગતો નથી. ત્યારે સુબો પોતે જાતે જ તાંબાના પતરા પર લખાણ લખી અને જે વાલા કેસરિયાનું પોતાનું જે ગામ હોય છે, જે ગામમાં એ રહેતો હોય છે, ગરણી ગામ એને બક્ષિસ ભેટ તરીકે આપે છે અને સરસ મજાનું માન સન્માન સાથે એને ગરણી ગામ પહોંચાડવાની વ્યવસ્થા કરાવે છે. આજે પણ વાલા કેસરિયાના વંશજો એટલે એના પરિવારના સભ્યો એ આ અમરેલીના ગરણી ગામમાં વસે છે, એટલે કે રહે છે. બરોબર છે. તો આવી સુંદર મજાની, ખૂબ સરસ મજાની શીખ આપતું એકમ છે, વાર્તા છે, એ આપણને અહીંયા દોલત ભટ્ટ નામના લેખકે રજૂ કરેલી છે. બરોબર છે. કે જુઓ, આપણને પણ શીખવા મળે છે કે ક્યારે પણ કોઈની મદદ કરીએ તો એનો બદલો અચૂક આપણને પ્રાપ્ત થાય છે. ક્યારે કયા સ્વરૂપે તે નક્કી હોતું નથી. અને માનવતાની દ્રષ્ટિએ આપણે છે એ નિસ્વાર્થ ભાવે છે એ મદદ કરવી જોઈએ. કોઈ લાલચથી, કઈ લેવાની આશાથી કરવી જોઈએ નહીં. બરોબર છે. તો ચાલો ફરી એક વખત આપણે આખા એકમને સમજી ગયા. હવે જાણીએ તેના શબ્દાર્થ. અગાઉ પણ કરી ચુક્યા છે, ફરી એક વખત વાંચી જઈએ એટલે તમને સમજાય પણ જાય. ઓકે, ચલો. અગવન અક્ષા. યસ બોલો તો બેટા. અક્ષા. हेलो मिस. યસ. हेलो मिस. હા બેટા બોલો. બોલો કોણ બોલે છે? કોણ બોલે છે બીજું? થઈ ગઈ. શું નામ? બહેરા ઝૈનબ. ફરીથી નામ બોલતો બેટા. મહિડા. બહેરા ઝૈનબ. ઓકે, 20 નંબર. મિસ 30 નંબર પઠાણ મુબશિરા. ઓકે બેટા, ગુડ મોર્નિંગ. ચલો, અગવાન અક્ષા યસ બોલે. યસ. ગોવાણી ફાતેમા યસ બોલે. મિસ હું અરબિયાણી સોફિયા. ઓકે બેટા, ગુડ મોર્નિંગ. ચાલો, અગવાન અક્ષા અને ગોવાણી ફાતેમા યસ બોલો તો બેટા. યસ મિસ. ઓકે, અગવાન અક્ષા બ્લુ કલરના શબ્દ વાંચશે, ગોવાણી ફાતેમા રેડ કલરના અર્થ આપશે. ઓકે, સ્ટાર્ટ કરો બેટા બંને. કુજાર. કુંજાર બેટા. કુંજાર. ઝાડ તેમજ વનરાજિયા ઘટાદાર. વનરાજીથી ઘટાદાર. વનરાજીથી રૂડપ. ઘટાદાર. સુંદરતા. ઓલડોલ. અહીં દિલાવર. વાસણી. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. ખપતો. વેચાતો. વાટ ખર્ચી. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. જાતવંત. ઊંચી ખાનદાન ઓલાદનું. વેગણું. જુદું અલગ. પાણી પંથા. 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 પાણીની ઝડપે દોડનાર ઘોડા. સરસ બેટા, માઇક બંધ કરી દેજો બંને. ચલો, અરબિયાની સોફિયા યસ બોલો બેટા. યસ મિસ. મહિડા ઝૈનબ યસ બોલો બેટા. બસ મિસ. ઓકે, ઝૈનબ તું બ્લુ કલરના શબ્દ વાંચ, સોફિયા તું રેડ કલરનો અર્થ આપ. ચાલ બેટા, સ્ટાર્ટ કરો. ખોરાકી. જીવન જરૂરિયાતની વસ્તુ. ફરિશ્તો. દેવદૂત. પેગમ્બર. ઝલઝાળિયું. બંદૂક. અહીં. ઢોકાળ. ઘોડા, બળદ વગેરેને ખાવાનું અનાજ અને ખાણ. ભલી ભાતીએ. સારી રીતે. બોકાસા. ઝાડ. કુમ. તાપ. અહીં. ફોટ.
બસ, લાચારી, ખેસ, ખભે નાખવાનું વસ્ત્ર, વાઘ, ચામડાની દોરી, સરસ બેટા, બંધ કરી દેજો માયક. ચાલો આગળના શબ્દાર્થ છે એ વાંચશે પઠાણ મુબસ્સીર. યસ બોલો બેટા. 30 નંબર. પઠાણ મુબસ્સીરા. યસ મિસ. અને રત્નાની કુલસુમ. રવજાની સકીના. યસ બોલો. યસ મિસ. ઓકે, રવજાળી સકીના બ્લુ કલરના શબ્દ વાંચ અને પઠાણ મુબસ્સીરા રેડ કલરનો અર્થ આપો. ચાલો બેટા, બંને સ્ટાર્ટ કરો. હા મિસ. શબ્દાર્થ ધણ, ગાયોનું ટોળું, ઝણ, ઝીણી રજકણ, સાફો, ફેટો, બાર, દિશા, કાળવું, કળાવું. દેખાવું, કળાવું, દેખાવવું, વાસિંદુ, ઢોરના છાણા સાથેનો ફરમાન, ફરમાન, પઠાણ મુબસ્સીરા બોલો. લમીસ, ઓકે ચાલો, શેખ તમન્ના બોલવા લાગતો બેટા. ચાલ. યસ મિસ. હા, ફરમાન, જે બોલે ને ત્યાંથી બોલવા લાગ. ફરમાન, ફરમાન, ફરમાન. ફરમાન, નીચેથી ચોથું જોતો બેટા, ક્યાં ધ્યાન છે આપણું? હા, આદેશ અને હુકમ, ગનો, ગુનો અને વાક, ઢેર, મદદ અને સહાય, કસવાળું કેડિયું, તમન્ના ક્યાં ધ્યાન છે બેટા આપણું? હા મિસ, મને ખબર છે, અહીંયા છેલ્લે છે. હા તો બોલો ને. બટનને બદલે વપરાતી વપરાતી દોરી વાળું અંગરખું. અંગરખું. ઉપાધિ, ઉપાધિ, અહીં ચિતા, ચિંતા, તારીફ, વખાણ, પ્રશંસા, સુબો, ઇલાકા કે પ્રતાનો સુબેદાર, ઉપરી, લેખ, કરાર અને દસ્તાવેજ, દસ્તાવેજ. ચંદ્ર દિવાકારો, યાવચંદ્ર દિવાકરો, સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં ત્યાં સુધી, બક્ષિસ, ભેટ, બક્ષિસ, માન મર્તબો, ભેટ, સીધો રાખ ને, બારીશ ન કરો. માન મર્તબો એટલે માન મર્તબો માન મોલ, મોભો. કેમ બેટા તમન્ના આટલી બધી ભૂલ પડે છે? આપણે ક્લિયર રીડિંગ કરી લેવાનું છે, શીખી જવાનું છે. ઓકે ચાલો, હવે કોની વારી નથી આવી ઈ મને કેશે. લેટ જોઈન્ટ થયા હોય. સૈયદ દાનિયા ફાતિમા. ઓકે, બીજું કોઈ? ચાલો, સોફિયા. યસ બોલો તો રાઝાન બેટા. જૈનબ. સોફિયા. ઓકે બેટા, રોલ નંબર 36. ઓકે ચાલો. રાજાની જૈનબ છે ને ઈ રૂઢિપ્રયોગ બોલશે. દાનિયા ફાતેમા છે ઈ એના અર્થ આપશે. ઓકે બેટા, સ્ટાર્ટ કરો ચાલો.
માટ મટાડવા. નહીં બેટા, ઉડીને પેલું ઉડીને આંખે વળગવું. ઉઠીને આંખે. ઉડીને બેટા. દાનિયા ફાતેમા આન્સર આપજો બેટા. તરત ધ્યાન પર આવવું. ઝડપથી. બીજી લેફ્ટ થઈ ગઈ છે. મિસ આવી ગઈ. મીટ માંડવી. નજર સ્થિર કરી જોઈ રહેવું. મન ઠરવું. સંતોષ થવો, ગમી જવું. રામ રામ કરવા. અહીં વિદાય લેવી. કાન સોરીને દાયે ચડાવવું. અહીં સતર્ક થઈ જવું. ઘોડાને ઘેર હોવું. ખૂબ નજીક હોવું. મન ઉઠી જવું. અભાવ આવવો, અહીં રસ ન રહેવો. નજર ધોબરવી. ધ્રોબવી. ધ્રોબવી. નજરથી નજર મેળવવી. બીજા સ્તર આવવો. અભિમાન થવું. સરસ બેટા. ચલો બંનેમાં એક બંધ કરી દેજો. એની પછી આપણે જોઈએ વિકલ્પો. બરાબર છે, જેને કહું એને વિકલ્પ વાંચવાનો છે અને સાચો જવાબ હોય ને એ મને કહેવાનો છે. ઓકે, અગવા નકશા પેલું બોલો. ઝડપથી બોલવાનું છે બધાએ, હો. ઓકે, અરબિયાની સોફિયા. અરબિયાની સોફિયા. ગોવાણી ફાતેમા. હા મિસ. ચાલો પેલું બોલવા માંડો ફટાફટ. વાલો કેસરીયો ઘોડા વેચવા ક્યાં ગયો? એ મેળામાં. બી ગરણી ગામે. સી વડોદરામાં. ડી શેઠને ત્યાં. સી વડોદરામાં. વેરી ગુડ બેટા. એની પછી મેડા જઈને બોલે બીજું. વાત ખર્ચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા? 500, 1000, 100, 2000. 500. 500 લીધા હતા. 1000. હા, તો કેમ ભૂલી ગઈ? હજી હમણાં સમજાયું તો. ચાલો સરસ. એની પછીનું બોલશે પઠાણ મુબસ્સીરા. 30 નંબર. ઝડપથી ત્રીજું બોલો બેટા. ત્રીજું બોલો. શેઠે કેસરિયાને કેટલા કેટલા રૂપિયાનું બિલ રૂપિયાનું ભરવા કહ્યું? બિલ ભરવા કહ્યું. 500, બી 1000, સી 200 કે ડી 10,000. એ 500. વેરી ગુડ બેટા. ચલો એની પછીનું બોલશે રાજાની જૈનબ. રાજાની જૈનબ. હા મિસ. ચોથું બોલો બેટા. જુવાન મરાઠાને કોનામાં ફરિશ્તા દર્શન થયા? એ આઈમાં. બી વાલા કેસરિયામાં. સી શેઠમાં. ડી સિપાહીમાં. વાલા કેસરિયામાં. વેરી ગુડ બેટા. ચલો એની પછીનું બોલશે રવજાની સકીના. ઝડપથી. હા મિસ. રવજાની સકીના. પાંચમો. હા મિસ. જુવાન મરાઠો ક્યાંયનો સૂબો બન્યો? એ ક્યાંનો વડોદરાનો. સુબો બન્યો? ક્યાંનો સૂબો બન્યો? એ વડોદરાનો. બી અમરેલીનો. સી ગરડીનો કે ડી ગાયકવાડનો. બી અમરેલીનો. વેરી ગુડ બેટા. સરસ. ચાલો આ વિકલ્પો જોઈ લીધા. હવે જોઈએ એક વાક્યના સવાલ અને તેના જવાબ. બરોબર છે. ચાલો તો દાનિયા ફાતેમા યસ બોલો બેટા. યસ. શેખ તમન્ના યસ બોલો બેટા. યસ મિસ. તમન્ના સવાલ વાંચશે. દાનિયા ફાતેમા આન્સર આપશે. ઝડપથી વાંચવા લાગો. 5 સવાલ જવાબ. ચાલો. નદીની પાણી કેવા હતા? કરણુકી નદીના પાણી ટોપરા જેવા મીઠા હતા.
ગરણી ગામ ક્યાં આવેલું છે? ગરણી ગામ કરણુકી નદીના કાંઠે આવેલું છે. વાલો કેસરીયો કોણ હતો? વાલો કેસરીયો ગરણી ગામનો ચારણ હતો. વાલો કેસરીયો શેઠનો શેનો વેપારી હતો? તો વાલો કેસરીયો ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. વાલો કેસરીયો તબેલામાંથી કેવા કેવા ઘોડા હતા? વાલા કેસરિયાના તબેલામાં અરબી, પંજાબી, કચ્છી તેમજ કાઠિયાવાડી ઘોડાઓ હતા. ચાલો આ પણ વાંચી જાઓ બેટા બંને. ઘોડા જોઈ હજાર વેના સો પાછા કેમ જતા હતા? ઘોડા જોઈને ખરીદ્યા વિના સૌ પાછા કેમ જતા હતા? ઘોડાઓની કિંમત સાંભળીને ઘોડા ખરીદ્યા વિના સૌ જતા રહેતા હતા. મરાઠા યુવાન માથે કઈ આફત આવી? મરાઠા યુવાનને માથે લેણદારની ટાંપ ઝડપીની આફત આવી હતી. સરસ બેટા. ઘોડાઓનો વાન કેવો હતો? વાન એટલે શરીર, કલર કેવો હતો એમ. ઘોડાઓનો વાન હાથ મૂકીએ તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડીવાળો અને જાયદી ખજૂરની પેશી જેવો હતો. કેસરિયાએ ઘોડા પાસેથી શાનો ઢગલો થયો? કેસરિયાએ ઘોડા પાસે ગોદડા, ઠામ, વાસણ તેમજ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જોયો. સિપાઈ જોઈ આઈ શા માટે વિચાર પડી ગયા. 7 પેઢીમાં એ રાજના સિપાઈ પોતાના આંગણે આવ્યું આઈએ જાણ્યું ન હતું. તેથી સિપાઈને જોઈને આઈ વિચારમાં પડી ગયા. વેરી ગુડ, ખૂબ સરસ વાંચ્યું. ચાલો આ જોઈએ એક વાક્યના સવાલ જવાબ છે અગાઉ આપણે લખી ચુક્યા છીએ બરોબર છે. આજે ફરી એક વખત યાદ પણ કરી લીધા. હવે આજનો નવો પ્રશ્ન નંબર 3 મોટા સવાલના જવાબ જોવાના છે. બરોબર છે કે જે આપણે ટેસ્ટમાં 2 માર્કમાં આવી શકે એમ છે. ઓકે, જેને કહું એને સવાલ અને જવાબ બંને વ્યવસ્થિત વાંચવાનું છે. પેલું વાત છે અગવાન અક્ષા. યસ બોલો ઝડપથી ને વાંચવાનું શરૂ કરો બેટા. યસ મિસ. વાંચો કેસરિયાએ બેટા. વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? કેસરિયાએ પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. મન ફરી જાય એવા ઘોડા જોઈને તો રાજી થઈ ગયા. થઈ જતા. પણ ઘોડાની કિંમત સાંભળી તે પાછા વળી જતા. એકેય ઘોડો વેચાતો નહોતો. તેથી કેસરિયાએ વડોદરાને રામ કરવાનું વિચાર્યું. વેરી ગુડ. બીજું વાત છે આરબિયાની સોફિયા. યસ મિસ. વાંચો બેટા બીજો સવાલ જવાબ. બીજું, વાલો કેસરીયો ઘોડાની લગામ તાણીને શા માટે ઊભો રહી ગયો? વાલો કેસરીયો વડોદરાની બહાર નીકળ્યો ત્યારે એણે એક ખોરડું જોયું. ખોરડાની બહાર ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી પોટલા પડ્યા હતા. કાળજા કંપાવે એવા નાના છોકરાના સોફિયા. કઈ વાંધો નહીં બેટા. ચલો ગુવાણી ફાતેમા બોલી જાય બીજો સવાલ જવાબ. ગુવાણી ફાતેમા. ઓકે બેટા બોલો. બૂમ બરાડા તેણે સાંભળ્યા. એ દ્રશ્ય જોઈને વાલો કેસરીયો ઘોડાની લગામ તાણીને ઊભો રહી ગયો. વેરી ગુડ સોફિયા.
ચલો ત્રીજી વાત છે ગોવાણી ફાતેમા. યસ બોલો બેટા. ગોવાણી ફાતેમા. ઓકે મહિડા જૈનબ વાંચે. મહિડા જૈનબ. પઠાણ મુબસ્સીરા. રજાની જૈનબ. યસ ત્રીજી વાંચે 30 બેટા. રોલ નંબર 30 પઠાણ મુબશીરા. ઓકે બેટા વાંચો. અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડાસવાર કેવા હતા? કેવા હતા? અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડેસવાર સવારે રાજનો સવારે રાજનો પોશાક પહેર્યો હતો. પહેર્યો હતો. એમના શરીર કદાવર હતા. કદાવર હતા. દરેકના ખભે જામનગરી બે બંદૂકો હતી. દરેકના મોં ઉપર રસ્તાની રજકણ ઉડેલી હતી અને આંખોમાં સતાશ હતી. દરેકે રતાક્ષ હતી. માથા ઉપર સાફો પહેર્યો હતો. વેરી ગુડ બેટા સરસ. ચલો ચોથો સવાલ વાંચશે રૌજાણી સકીના 38 નંબર. હા મિસ. વાલાની કચેરીના પગથિયાં ચડતો જોઈ સુબાએ શું કર્યું? જવાબ: સુબો વાલાની કાગડોએ રાહ જોતો હતો. વાલાની કચેરીના પગથિયાં ચડતો જોઈ સુબો દોડ્યો. વાલાને બાથ ભરી ભેટ્યો. વાલાનું બાવડું પકડ્યું. પોતાની પડખે ગાદી પર વાલાને બેસાડ્યો ને વાલાને પૂછ્યું, કેસરિયા મને ઓળખ્યો? વેરી ગુડ ઓળખ્યો? સકીના. સરસ બેટા. એની પછી બોલશે રાજાણી જૈનબ. હા મિસ. પાંચમું. હા બેટા. ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ શું કહ્યું? ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ કહ્યું, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છે. તે દિવસે કમરથી વાસણી છોડીને પાંચ સૂકવ્યો ન હતો તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા. બોલ, તારી શી કદર કરું? વેરી ગુડ. ચાલો છઠ્ઠો બોલશે દાનિયા ફાતેમા. રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? અમરેલીના સુબા રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન મર્તબા સાથે બોલાવ્યો. તાંબાના પતરામાં સૂર્યચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે તેને લખી આપ્યું. આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી. ઓકે બેટા સરસ, ખૂબ સરસ. તો જો આજનું હવે હોમવર્ક જોઈએ કે આજે જે આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 3 કર્યો, મોટા સવાલ જવાબ, કે જેની અંદર 6 પ્રશ્નો છે. બરાબર છે? એને તમારે પૂરવાના છે. સરસ મજાનું પાકું પણ કરવાનું રહેશે. બરાબર છે? અગાઉનું જે કોઈને કંઈ બાકી હોય તો એ કમ્પ્લીટ કરી દેવાનું છે. ઓકે? ચાલો નેક્સ્ટ પીરિયડમાં પ્રશ્ન 4 સાથે ફરી પાછા આપણે ભેગા થઈશું. બરાબર છે? સરસ મજાનું વાંચતા લખતા રહેજો, કેમ કે તમારી ટેસ્ટ પણ શરૂ થાય છે. ઓકે? ચાલો ફરી પાછા આપણે મંગળવારે ભેગા થઈ